નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાક્ષાતા વ્લોગ. મિત્રો, સમયનું જરાય મહત્વ નથી. મહત્વ એનું છે કે જે આપણા માટે મહત્વનું હોય ને એના માટે સમય હોય. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આ વર્ષની શરૂઆતમાં મેં તમને કીધું હતું કે કાયમ માટે તમે અમારા સાથે જોડાયેલા રહેજો. એનું કારણ છે કે આ વર્ષે દરેક નવી વસ્તુ અમારા બ્લોગ ઉપર થશે અને જે અત્યાર સુધી તમે જોઈ રહ્યા છો. તો આજે એક એવી રેસીપી લઈને આવી ગયા છીએ તમારા માટે જે શિયાળા માટે ખૂબ જ હેલ્ધી છે. આ રેસીપી તમે એકવાર બનાવશો ને એટલે તમારે સવાર બપોર સાંજ અને ગમે ત્યારે ખાઈ શકશો. તમારે સલાડ બનાવવાની તમારે જરૂર નહીં પડે અને દરેક વસ્તુ સાથે આ ભળી જશે એવી સરસ મજાની રેસીપી છે. તો ઉનાળાનું અથાણું તો તમે ઘણું બધું ખાધું, ચાલો બનાવીએ હવે શિયાળાનું અથાણું. તો આ કેવી રીતે બનશે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી. અંબા બાપારું અંબા અંબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે બનાવવાનું છે આપણે મિક્સ વેજીટેબલનું અથાણું. યસ. એના માટે જો આટલી વસ્તુ આપણે જોશે. આપણે આ લાલ લીલા મરચાં લઈ લીધા છે, આવા કડક જ મરચાં લેવાના છે. 250 મરચાં લીધા છે, 250 ગાજર છે, 250 આદુ હળદર છે, 3 નંગ લીંબુ છે ને 1 નંગ બીટ આવશે. આપણી ઘરે જે અથાણું બને છે ને એ આપણે બતાવવાના છીએ આજે. એટલા માટે એના માટે જો તૈયારી કરું છું. પેલા બધું આપણે આ શાક છે ને ધોઈને કોરું કરી લીધું છે. ઓકે. ધોઈને કોરું કરીને જ લેવાનું છે. શાકમાં જરાય પાણીનો ભાગ ન રહેવો જોઈએ. હવે પહેલા આપણે આને સુધારી લેવાનું છે બધું વેજીટેબલ. સુધારવામાં છે ને એક સરખું સુધારવાનું છે. આવું એક સરખું કટિંગ કરવાનું છે. આપણે આ દાલ મરચાં આ રીતે સુધારાઈ ગયા. હવે એમાં આપણે લીલા મરચાં એડ કરી દઈશું. મિત્રો, આને આથવાના છે ને એટલે આની નસું બધી કાઢી નાખજો બીને, જેથી કરીને શું છે કે એકદમ અથાઈ જાય, પાણી ચડી જાય એમાં. વાતો કરતાં કરતાં આપણા મરચાં સુધારાઈ ગયા છે લાલ લીલા. આપણે એમાં હળદર એડ કરી દઈશું. હળદરની આ રીતે છે ને છાલ કાઢી એની મરચાં જેવડી સ્લાઈસ કરવાની છે. લીલી હળદરની મરચાંની સુગંધ કેવી સરસ આવે. બહુ સરસ આવે. બધું આ રીતે ઊભું જ એક સરખું સ્લાઈસ કરવાનું એક સરખું, જેથી એક સરખું બધું મિક્સ થાય. આવું તાજું હોય ને આદુ ને મરચાં ને જો એકદમ સરસ કડક હોય. ચાલો વાતો કરતાં કરતાં બધી આપણી હળદર થઈ ગઈ. હવે આ આંબા હળદરનો વારો. આપણે આદુ હળદર સુધારાઈ ગયા છે. આ લાલ લીલા મરચાઈ થઈ ગયા છે. આદુ હળદર આમાં એડ કરી દઈશું આપણે. હવે આ ગાજર ને બીટ. હજી પ્રિપરેશનમાં હજી વાર લાગે છે એ જ, બાકી અંદર પછી કાંઈ વાર જ નથી લાગતી બનતા. બસ આ કટિંગ કરીને રાખવાનું હોય, લીંબુ મીઠું ચડે ને એટલી વાર. આ મેન છે આમ તો. ચાલો એક સરખા કટિંગ કરવાના એટલે આપણી સ્લાઈસ છે ને એક સરખી થાય આ રીતે. આ ગાજરનો વતલો પાર્ટ છે ને આ નહીં લેવાનો, આ કાઢી નાખવાનું ખાસ. ચાલો આપણે ગાજર કટિંગ થઈ ગયું છે. હવે છે બીટ. બીટ છે ને કલરફુલ હોય એટલે આપણે એને ગાજર સાથે રાખીએ છીએ. એટલે બીટ ને ગાજર એટલે સાથે રાખ્યું છે ને આમાં પછી એનો બધો કલર છે ને આમાં એકમાં જ બેસી જાય એટલા માટે. અચ્છા, મેં કીધું આ અલગ તમે રાખ્યું ને આ અલગ રાખ્યું. એટલે આ મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું. મરચા આદુ હળદર આ બધું અલગ અને ગાજર ને બીટ અલગ. મસ્ત કલરફુલ લાગે છે. આ રીતે આપણું બીટનું કટિંગ થઈ ગયું છે. બધી સ્લાઈસ તૈયાર થઈ ગઈ છે.
હવે આ બેયમાં છે ને આપણે મીઠું ને લીંબુ ચડાવીને રાખવાનું છે. મીઠું Okay. થોડુંક આમાં ચડિયાતું એડ કરવાનું છે. આ રીતે લીંબુનો રસ એડ કરી દેવાનો છે. ઓકે. છે ને વ્યવસ્થિત બધાયમાં ચડી જાય ને લીંબુ મીઠું એ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આને આપણે ઢાંકી ને 1 કલાક રહેવા દેશું. ત્યાં સુધીમાં આનો એક મસાલો તૈયાર કરવાનો છે, આપણે કરી લેશું. આવી રીતે લીંબુ ને મીઠું ચડાવીને રાખીએ એટલે સરસ કડક થઈ જાય ને લાંબો ટાઈમ સુધી સારું રહે. આ છે આખા મરી 1 ચમચી, 1 ચમચી વરિયાળી, 2 ચમચી ધાણા. આ બધું આપણે રોસ્ટ કરી લેવાનું છે. સરસ આપણું રોસ્ટ થઈ ગયું છે, કલર ચેન્જ થઈ ગયો છે, સુગંધ આવે છે. આને 2 મિનિટ ઠંડુ પડવા દેશું, પછી આપણે આને પાવડર કરવાનું છે. આપણે આ રોસ્ટ કર્યું છે એ હવે ઠંડુ પડી ગયું છે, એને આપણે ક્રશ કરી લઈશું પાવડર માટે. જે આપણો રફ પાવડર થયો છે એમાં જ આપણે આ 1 ચમચી મેથીના કુરિયા છે એ આમાં એડ કરી દઈશું. આ 50 ગ્રામ રાઈના કુરિયા છે, એ છે ને આવા થોડાક મોટા હોય છે એટલે એને આપણે આમાં એડ કરી થોડાક આ રીતનું આપણું તૈયાર થવું જોઈએ. પારો મસ્ત સુગંધ આવે છે. જબરજસ્ત. રોસ્ટ કર્યું ને વરિયાળી ને ધાણા ને મરી ને બધું એટલે છે ને આપણે આ વઘારિયામાં 2 પાવડા તેલ લઈ લઈશું. તેલને આપણે ગરમ થવા દેવાનું છે. જો આપણું આ તેલ ગરમ થઈ ગયું છે, બહુ એકદમ ધોવાળા નીકળે એવું નથી કરવાનું. આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે આ કુરિયા જે કર્યા છે ને તૈયાર મસાલો જે એમાં આ રીતે પછી ખાડો કરી લેવાનો. આ છે હિંગ, આ છે હળદર પાવડર. આ ગરમ તેલ છે ને એ આપણે આ હિંગ ને હળદરની માથે એડ કરવાનું છે. આ રીતે ઢાંકી દેવાનું. પછી સુગંધ અંદર બેસી જાય. આપણે જે મસાલો તૈયાર કર્યો ને એમાં બધી સુગંધ બેસી જાય હિંગની ને હળદરની. હવે આ વઘારામાં આપણો બેસી ગયો છે. આ રીતે મિક્સ કરી લે. આ બનાવશો ને એટલે ખ્યાલ આવશે કે આની સુગંધ કેટલી મસ્ત આવે છે. સાહેબ આ જે લગ્ન પ્રસંગમાં બનતું હોય ને એ સરસ મજાનો એક આચાર તૈયાર થશે. સરસ આપણું મિક્સ થઈ ગયું છે. આ છે કાશ્મીરી લાલ મરચું, અને આમાં જ મિક્સ કરી લેવાનું છે. સરસ મિક્સ થઈ ગયું આપણું કુરિયા મસાલો તેલ. ચાલો આપણે આ લીંબુ મીઠું ચડાવીને રાખ્યું હતું એને કલાક થઈ ગઈ છે. આ જો આને છે ને આ રીતે થોડુંક નિતારી લેવાનું છે બેયમાંથી. થઈ જાય પાછા ડ્રાય થઈ જાય. આમાં જેટલું કલાકમાં જેટલું પાણી પીવાય એટલું તો લઈ જ લીધું હોય મરચાં એને આ ગાજર એને બધાએ. હવે એમાં છે ને આ રીતે આપણે લીંબુના નાના નાના પીસ કરીને એડ કરીએ છીએ. હવે આ બધું મિક્સ થઈ ગયું છે, એમાં આપણે મસાલોને તૈયાર કર્યો છે ને વઘાર કરીને એ એડ કરી દેવાનું છે. ચાલો હવે બધું ભેગું કરી નાખવું આપણે. આ સમય એવું લાગે કે થોડા કુરિયા ઓછા લાગે છે તો થોડુંક મસાલો વધારે કરી લેવાનો એટલા માટે. આ સરસ આપણું મિક્સ થઈ ગયું છે બધું વેજીટેબલ મસાલા. એકદમ ટેમ્પટિંગ લાગે છે. પાણી બધું આ રીતે કાઢી લેવાનું વધારે, એટલે બહુ બધું પાણી ન થાય. આપણે આ સરસ કુરિયાને બધું ચડી જાય. એકદમ સરસ આપણું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને ઢાંકી 1 કલાક રહેવા દેશું, પછી આપણે બરણીમાં ભરી લેશું આને. કલાક પછી ત્યાં સુધી બધું એકદમ સરસ સેટ થવા દેવાનું છે. વેજીટેબલ આચાર હવે સરસ સેટ થઈ ગયું છે. વચ્ચે છે ને મેં 2 વાર હલાવી લીધું હતું, 1.5 કલાક થઈ ગઈ. હવે સરસ જો આ બધું મસાલા ને આપણું વેજીટેબલને મિક્સ થઈ ગયું છે. ને આ રીતે કાચની બોટલમાં જ ભરવાનું, પછી જોઈએ એમ કાઢીને ખાવાનું જોઈએ એ પ્રમાણે.
રેડી છે આપણું વેજીટેબલ આચાર. થેન્ક યુ વેરી મચ. આશા રાખી છે કે વેજીટેબલ આચારની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમે આની શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા ના તમે કે ના હું, ફક્ત અહીં સમય જ બળવાન છે. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો. મિત્રો, તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર. નમસ્કાર.